પણ જ્યાં મોટો હવનકુંડ હોય ત્યાં જોજો એ ત્રણેય મેખલાને આ ત્રણ રંગથી રંગવામાં આવે. સૌથી ઉપરની મેખલા હોય એ સફેદ રંગથી, વચ્ચેની લાલ રંગથી અને સૌથી નીચેની કાળા રંગથી. એ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. પણ એ યજ્ઞના કુંડનું પાછું માપ હોય. જે યજમાન બેઠો હોય એ યજમાનના હાથ અનુસાર પણ એનું માપ હોય, અને ત્રણેય મેખલાનું માપ, પહોળાઈ, એની ઊંચાઈ એ રીતે નક્કી કરવામાં આવે કે અંતે તમે 3 ડબલા રાખ્યા હોય કલરના, સફેદ, લાલ ને કાળો, તો એ ત્રણેય ડબલા એક્ઝેક્ટલી પૂરા થઈ જાય. એનું ક્ષેત્રફળ ચોરસ ઇંચમાંય માપો ને તો સમાન થાય. કેમ? હવે આ બધું હું તમને શું કામ કહું છું? કારણ કે પ્રકૃતિના આ ત્રણેય ગુણોની સામ્યાવસ્થા છે. તમને સમજાય કે ન સમજાય, પણ શાસ્ત્રની થોડી વાત તમારે કાને નાખી દઉં. ત્રણેય ગુણોની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહે છે. તો આ હવનકુંડ એ પ્રકૃતિનું રૂપ છે, અને એમાં જે અગ્નિ સ્થાપન કરવામાં આવે એ પુરુષ છે. આ સમગ્ર સૃષ્ટિ એ પુરુષ અને પ્રકૃતિના મિલનથી ચાલે છે. અને એમાં પછી આપણે સ્વાહાકાર સાથે આહુતિ આપીએ છીએ. યાદ રાખજો, તમે જે પણ કર્મ કરો છો એ આહુતિ છે તમારી આ સૃષ્ટિના યજ્ઞમાં. જેવી આહુતિ આપશો એવું ફળ મળશે, જેવા કર્મ કરશો તેનું તેવું ફળ મળશે. સાવધાન રહો, યજ્ઞમાં ગમે તે ન હોમાય, અપવિત્ર પદાર્થો એની અંદર ન હોમાય. વિધિપૂર્વક આહુતિ પડવી જોઈએ. મૃગી મુદ્રાથી આહુતિ પકડાવી જોઈએ. સ્વાહાકાર સાથે સીધા હાથે આહુતિ, સ્વાહા એ હાનો આ નીકળે ત્યારે આહુતિ યજ્ઞમાં અગ્નિની અંદર પડવી જોઈએ. અને મૃગી મુદ્રા કહેવાય. વચલી 2 આંગળીને અંગૂઠો ભેગા કરો અને આ તર્જની અને કનિષ્ઠિકાને જુદા રાખો. એટલે આ તમે જો, આ મૃગી હણકી છે, આ એની ડોક, આ એનું મોઢું, આ એના 2 કાન લ્યો. આ મૃગી મુદ્રા. એ મૃગી મુદ્રાથી આહુતિ ઉપાડી અને પછી આમ ફેંકવાની નથી હોતી, આમ સીધા હાથે જમાડવાની વાત છે ને. માવું હોય એ છોકરોને આમ બેહાડી અને જમાડતી હોય તો આમ સીધે હાથે કોળિયા ભરાવે ને. કેમ કે લે મોઢું ખોલ, અને આમ ઊંધે હાથે નાખે. નાખવાનું નથી અને ઊંધે હાથે નહીં, સીધે હાથે જમાડવાનું છે. હવ્યવાહન, એ હવ્યનું વહન કરનાર અગ્નિ પાવક. પાવકો અસ્મભ્યઘું શિવો ભવા. આ પાવક, આ અગ્નિ અમારા માટે કલ્યાણકારી થાઓ. અને એ આપણા દ્વારા પ્રદત્ત આહુતિઓને દેવતા સુધી પહોંચાડે છે. અગ્નિ એ સૂર્યનો પ્રતિનિધિ છે પૃથ્વી ઉપરનો. ભૂર્ભુવઃ સ્વઃ ગાયત્રી મંત્ર સાથે આ 3 વ્યાહૃતિ લગાડો છો. એની પહેલા ઓમકાર બોલો છો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. આ 3 વ્યાહૃતિ ભૂર્ભુવઃ સ્વઃ, ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક. એની ઉપર બીજા પાછા 4 છે. મહઃ, જનઃ, તપઃ, સત્યમ. 4 લોક ઉપર છે. એટલે આ 7, અને એ રીતે નીચે પાછા 7 છે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ, પાતાલ. 7 નીચે, 7 ઉપર, 14 લોક છે. એમાં ભૂરલોક આપણે જ્યાં બેઠા છીએ અત્યારે, ભૂ પૃથ્વી. ભુવરલોક અંતરિક્ષ, જ્યાં સુધી વાતાવરણ છે. અને એના ઉપર સ્વરલોક, સ્વર્ગ.
એ ત્રણેય લોકના ત્રણ દેવ છે. અગ્નિ, વાયુ, સૂર્યા દેવતા. ભૂરલોકમાં અગ્નિદેવનું મહત્વ, ભુવરલોકમાં વાયુદેવનું મહત્વ અને સ્વરલોકમાં સૂર્ય. એટલે સૂર્ય, આદિત્ય એ દેવતાઓમાં સૌથી મોટા આદિદેવ. એટલા માટે સૂર્યને કહેવાય આદિદેવ. આદિદેવ નમસ્તુભ્યમ પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમોસ્તુતે. ઇન્દ્ર રાજા ખરા પણ આદિત્યથી નાના. આદિત્યાનામહમ રવિ. તો ભૂર્ભુવઃ સ્વઃ અગ્નિ વાયુ સૂર્યા દેવતા. તો એ સૂર્યનો પ્રતિનિધિ બનીને અગ્નિ પૃથ્વી ઉપર છે. અને સૂર્યાય સ્વાહા ઇદમ સૂર્યાય નમઃ. એમ સ્વાહાકાર સાથે તમે આહુતિ આપો એટલે અગ્નિ આમ સૂર્ય તરફ ઉપર ઉઠે. અગ્નિ અને એ આપણે ન કે છોકરા લે બેટા તારા બાપાને આપી દેજે, એમ અગ્નિ એ દેવતાઓને પહોંચાડે આપણા દ્વારા પ્રદત્ત આહુતિઓ. તો અગ્નિ, વાયુ અને સૂર્ય આપણા શાસ્ત્રોનું આ વિજ્ઞાન છે. તમે યજ્ઞના વિજ્ઞાનને સમજો, તમે આપણા કર્મકાંડના આ જે બધી વિધિઓ છે એના વિજ્ઞાનને સમજો. અદ્ભુત છે આપણો સનાતન ધર્મ, અદ્ભુત છે આપણા ઋષિઓએ બનાવેલી આ બધી વિધિઓ. કર્મકાંડ એમને એમ નથી સાહેબ, એ સાયન્સ છે. વેદોની સૌથી વધારે શ્રુતિઓ કર્મને લગતી છે, પછી ઉપાસના અને પછી જ્ઞાન, ઉપનિષદ. એટલે આ દરેક વસ્તુને સમજ આ એમને એમ નથી કહી દેવામાં આવ્યું, બહુ સાયન્ટિફિક છે. તો સત્વગુણ એટલે યશોદા. યશોદા કેવા ભીનેવાન છે? નહીં, ગોરી ગોરી યશોદા. રાધાજી કેવા ભીનેવાન? ભીનેવાન તો આપણો ભગવાન કાળિયો ઠાકર. રાધાજી કેવા? ગોરા. કાનુડો કાળો કાળો ને રાધા છે. તો સત્વનો રંગ છે સફેદ, ધવલ, શ્વેત. યશોદામાં ગોરા છે. એ જાણે સત્વનો સમુદ્ર છે. બાલકૃષ્ણ પ્રભુ એના ખોળામાં છે. માં દૂધ પાય, માનું દૂધ, દૂધનો રંગ એ સફેદ. દૂધ સાત્વિક આહાર છે, પૂર્ણ આહાર અને સાત્વિક આહાર. જેમ સ્વિમિંગ એ ફૂલ એક્સરસાઇઝ છે. શરીરના બધા અંગોને કસરત મળે, વ્યાયામ મળે. સ્વિમિંગ કરવું, હસવું, હસવાથી તે બહુ લાભ થાય શરીર. લાફિંગ ક્લબ ખુલેલી છે. બોલો, આમ ને આમ હસવું ના આવે તો ત્યાં જાવ ને તમે, અને પછી હાવ ખોટા ખોટા દાંત કાઢ્યો શરૂઆતમાં, હાવ ખોટા ખોટા. હવે એ ખોટા ખોટા કાઢતા હોય એ જોઈને આપણને હાચા હાચા દાંત આવે. અને હસવાની સગવડ ઈશ્વરે કેવલ મનુષ્યને આપી છે. કૂતર્યા હોય ને ભસે, એ હસે નહીં. મનુષ્ય હસી શકે. તો હાસ્ય છે, સ્વિમિંગ છે. દૂધ છે એ પૂર્ણ આહાર. અને ઘણા બધા દૂધાહારી બાબા તમે જોયા હશે, માત્ર દૂધ ઉપર. આપણે શરૂઆત એકલા દૂધ ઉપર, આપણે બધા દૂધાહારી બાબા જ હતા શરૂઆતમાં. કેટલા મહિના, વર્ષ દોઢ વર્ષ સુધી દૂધાહારી બાબા. એટલા માટે જ કદાચ એને બાબો કહેતા હશે. બાબો ને બેબી, દૂધાહારી બાબા. એ તો બહુ બધું ત્યારે સાત્વિક સાત્વિક હોય. પછી જ તે પિઝાહારી બાબો થાય છે. રાધે રાધે, રાધે રાધે, જય સોમનાથ. જાગો છો? સાંભળો છો?
આનંદ આવે છે? સમજો છો? ખડે ખબરું પડશે કેવા સમજો છો, પણ આનંદ આવે છે એ પાકું, એ પાકું. જય સોમનાથ. યશોદામાં લાલાને ખોળામાં લઈને બેઠા છે, દૂધ પાય છે, અને એમાં માને એમ થયું કે વધારે દૂધ પીશે તો આને અપચો થઈ જશે. હવે એ વખતે એ છોકરાને પછી જે ગેસ થાય એ કઢાવવો પડે, એને બર્ફ કરાવવું પડે, બર્પિંગ થાય. હવે આ ભણેલી ગણેલી મમ્મીઓ છે ને બધી, નવી નવી 22 વર્ષની નવી નવી મમ્મી, મેં બેબીને બર્ફ કરાવ્યું, મારે એને બર્ફ કરાવવાનું છે. આમ ચેડી હોય પછી આમ ફેરતી રહે, અને પછી એ ભળ્યો એમ કે ને યાર, આટામાં ગેસ એ બાળકના ઓલામાંથી નીકળી જાય, પેલું નીકળી જાય બધું, એ માટે થઈને માતાઓ જે કરવું પડે એ કરે. યશોદા મૈયાને એમ થયું જાજુ દૂધ પીશે અપચો થશે, નહીં પછી. તો માએ આમ ગલી પછી કરીને તે લાલો હસી પડ્યો એટલે માએ થન એના મોઢામાંથી છોડાવી લીધું. રોવડાવીને નહીં, હસાવીને એને છોડાવ્યું. બાળક ધાવતું હોય ને, અથવા તો બાળક જમતું હોય ત્યારે એને રડાવવાનું નહીં, પ્રસન્ન ચિત્તે જમવું જોઈએ. બાળકના પપ્પાને રડાવવાના નહીં જમાડતી વખતે. જમતી વખતે પ્રસન્ન ચિત્ત જમે એ જરૂરી છે. ભગવાનને બગાસું આવ્યું, પ્રભુનું મુખ ખુલ્યું. બાલકૃષ્ણ પ્રભુના મુખમાં મા યશોદાએ સંપૂર્ણ વિશ્વના દર્શન કર્યા. માને બહુ નવાઈ લાગી કે આ હું શું જોઈ રહી છું મારા લાલાના મુખમાં. પછી તો ભગવાનનું મોઢું બંધ અને ભગવાનના નેત્રો પણ બંધ, સૂઈ ગયા. પણ માં એની આંખ ઉઘડી ગઈ કે આ મેં શું જોયું મારા લાલાના મોઢામાં. ભગવાન જાણે એમ કહેવા માંગતા હતા કે માં, વધારે દૂધ પીવું છું, તને ચિંતા થઈ મને અપચો થશે. ન થાય મારી માં, મારા મોઢામાં જો આખું વિશ્વ છે, આખું વિશ્વ તારું દૂધ પીવે છે. માં તું માત્ર મારું પોષણ નથી કરતી, તો અખિલ વિશ્વ તણી જનેતાની જેમ આખા વિશ્વનું, જે વિશ્વભરનું પોષણ કરે એ વિશ્વનું પોષણ કરે છે. એટલે અહીં અપચો ન થાય. દ્વારકાધીશને સવારથી સાંજ સુધી કેટલા નાના મોટા ભોગ આવે ખબર? તો એ ભગવાનને કોઈ દી અજીરણ થતું નથી કે હમણાં વૈદ્યજીએ ના પાડી છે કંઈ ખાવાની, અજીરણને હિસાબે પૂજારીજી હમણાં ભોગ નહીં, એવું કંઈ નથી થતું. વિશ્વંભર છે પ્રભુ. પરાંબા ભગવતીને પણ આપણે અખિલ વિશ્વ ભાંડોદરી કહીએ છીએ, અથવા તો વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા. પછી તો ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા, એમણે નામકરણ કર્યું, વેશ બદલીને આવ્યા વસુદેવજીના કહેવાથી. કંસને ખબર ન પડે. નંદ બાવાને જઈને એકાંતમાં પોતાનો પરિચય, મને ઓળખ્યો નંદ બાવા, હું ગર્ગાચાર્ય. રાજી થઈ ગયા નંદજી, પધારો 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 મહારાજ, ધન ઘડી ધન ભાગ. આપ આમ વેહ બદલીને આવ્યા ને ખબર ન પડી. એમ કેમ કર્યું બાપજી? તો કે પછી વાત, પછી કહું. ભલે પધાર્યા બાપજી. આસન આપ્યું, ચરણ ધોયા, પાદ પ્રક્ષાલન કરી પોતાના ઉપર, અને પોતાના ભાગ્યની પ્રશંસા કરી.